નમો લોહી સૌહરિહંતાણમ નમો લોહી સૌહરિદાનમ નમો લોહી સૌઆયર્યામ નમો લોહી સૌજ્યાયામ નમો લોહી સૌત્રિકાવતી સાવનમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિના કામદમોક્ષદો સે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડારી વિજેન્દ્રમોષ મંગળમ નમઃ સમયસારાય स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वः विभाव निराकार। અધ્યાત્મ પ્રેમી પંડિત શ્રી દૌલતરામજી કૃત છોટાળા અને પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીના છોટાળા ઉપરના પ્રવચનો સહિત આપણે છોટાળાનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. છોટાળાના સ્વાધ્યાયમાં ત્રીજી ઢાળનો સ્વાધ્યાય ચાલે છે. એમાં ગાથા 4, 5 અને 6 ત્રણ ગાથાઓ સાથે છે. એ આપણે ગ્રંથમાંથી વાંચનમાં લીધી, એનો ભાવાર્થ સમજ્યા. તે પછી તેની ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે એમાંનો કેટલો ભાગ કર્યો છે એ આજે આગળ લઈએ છીએ. પુસ્તકમાં પાના નંબર 175 ઉપર છેલ્લી 2 લીટી ગુરુદેવ કહે છે કે અજ્ઞાની ગમે તેટલા શુભ ભાવ કરે, અજ્ઞાની ગમે તેટલા શુભ ભાવ કરે, એકલા વ્યવહાર શ્રદ્ધા જ્ઞાન ચારિત્રનું પાલન કરે તો પણ તેનું સ્થાન જગન્ય અંતરાત્માથી પણ હલકું છે. કેમ કે અજ્ઞાની એટલે મિથ્યા દ્રષ્ટિ કયો છે. મિથ્યાત્વ સહિત જે છે એ અજ્ઞાની છે. તો એ અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ છે એટલે ગમે તેટલા શુભ ભાવ કરે અને એકલા વ્યવહાર શ્રદ્ધા જ્ઞાન ચારિત્રનું પાલન કરે તો પણ તેનું સ્થાન જગન્ય અંતરાત્માથી પણ નીચું છે, હલકું છે. ચોથા ગુણસ્થાનથી પણ નીચું છે. ચોથું ગુણસ્થાન આવે તો એ પહેલા કઈ ત્રીજું કે બીજું કે એમ નથી હોતા, એટલે પહેલા ગુણસ્થાન જ છે એમ જ થાય. અને કેટલાક જીવો તો હજી પહેલા ગુણસ્થાને આવ્યા નથી એની વાત તો કૃપાળુદેવ કરે છે ને. પછી એ મિથ્યાત્વે કરી અને મિથ્યાત્વ ગુણસ્થાને આવ્યો. એ તો બહુ હીણી દશામાં હોય છે. અહીંયા તો સંઘની પચેન્દ્રિય જીવોની વાત છે, મનુષ્યની અહીંયા તો વાત છે. આપણે સ્વાધ્યાય કરીએ છીએ તો કે એ જીવો આ બધું કર્યા કરે, વ્યવહારથી શ્રદ્ધા વગેરે ચારિત્ર વગેરે હોય, બધું હોય, પણ એથી કરીને એ પહેલા ગુણસ્થાનથી ચોથા ગુણસ્થાને આવી જાય એમ બનતું નથી. એટલે કે તે તો બહિરાત્મા છે. જગન્ય અંતરાત્માનું સ્થાન તો મોક્ષ માર્ગમાં છે. ચોથા ગુણસ્થાનથી મોક્ષ માર્ગની શરૂઆત થાય છે, પણ બહિરાત્માનું સ્થાન મોક્ષ માર્ગમાં નથી. ગમે તેટલા વ્રત તપ બધું કરે, ભક્તિ પૂજા કરે, અરે મિથ્યાત્વ સહિત દીક્ષા પણ અંગીકાર કરે અને જો સમ્યક ન પ્રગટ કરે તો પણ પેલો સમ્યક દ્રષ્ટિ ગ્રસ્ત જે છે એ જગન્ય અંતરાત્મા છે અને એનું સ્થાન મોક્ષ માર્ગમાં છે, ત્યારે આનું સ્થાન મોક્ષ માર્ગમાં નથી. નિર્વિકલ્પ અનુભૂતિ સહિત શુદ્ધ આત્માની અંતરદ્રષ્ટિ વગર સમ્યક દર્શન થાય નહીં. નિર્વિકલ્પ અનુભૂતિ સહિત જ હોય સમ્યક દર્શન, અને એમાં અનુભૂતિ તો શુદ્ધ આત્માની છે. એવા શુદ્ધ આત્માની અનુભૂતિ શુદ્ધ આત્માનું લક્ષ્ય કરતા થાય છે અને એ વિના સમ્યક દર્શન થતું નથી. અને સમ્યક દર્શન વિના અંતરાત્મા પણ હોય નહીં. જગન્ય એટલે નાનામાં નાનો અંતરાત્મા પણ અંતરમાં નિશ્ચય શ્રદ્ધા જ્ઞાન સહિત જ હોય છે. નિશ્ચયથી અને શ્રદ્ધાન છે. જેવું પોતાનું સ્વરૂપ છે એનું એવું જ અનુભવ સહિત શ્રદ્ધાન છે. શ્રદ્ધા અપેક્ષાએ તેનું જગન્યપણું નથી. શ્રદ્ધા અપેક્ષાએ જગન્યપણું નથી. શ્રદ્ધા તો બરાબર જ છે. શ્રદ્ધા અપેક્ષાએ જગન્યપણું નથી. જ્ઞાન અને ચારિત્ર અપેક્ષાએ જગન્યપણું છે. ચોથા ગુણસ્થાને હજી એનું એટલું ચારિત્ર નથી. જો અંતરાત્મા ઉત્તમ હો, મધ્યમ હો કે જગન્ય હોય તો એ ત્રણેય પ્રકારના અંતરાત્માઓ મોક્ષ માર્ગી છે. તીનો શિવ મગચારી એમ કહ્યું ને,
ચોથા ગુણસ્થાન વાળા જગન્ય અંતરાત્મા પણ મોક્ષ માર્ગી છે, શિવમગચારી છે. ચોથા થી 12મા ગુણસ્થાન સુધીના બધાય અંતરાત્માઓ મોક્ષ માર્ગમાં ચાલનારા છે. નિશ્ચય સમ્યક દર્શન થયું તેના પ્રતાપે મોક્ષ માર્ગ શરૂ થઈ ગયો. જેને નિશ્ચય સમ્યક દર્શન નથી એવા જીવો વ્રત કરે અને દ્રવ્યલિંગ ધારે, મુનિ દીક્ષા પણ લઈ લે તો પણ અંતરાત્માના વર્ગમાં નથી આવતા. તે તો બહિર આત્મા જ છે. વ્રત રહિત પરંતુ સમ્યક્ત્વ સહિત એવા જીવો તો મોક્ષ માર્ગી છે, પણ સમ્યક્ત્વ રહિત અને વ્રત સહિત એવા જીવો મોક્ષ માર્ગમાં નથી. ભલે કોઈ પંચ મહાવ્રત પાળતો હોય, દ્રવ્યલિંગી સાધુ હોય, તો પણ જે મિથ્યા દ્રષ્ટિ છે તેને ચારિત્રના લેશનો પણ સદભાવ નથી કર્યો. એને જરાય ચારિત્ર હોય નહીં. ભલે એ ચારિત્ર પાળતો હોય, બાહ્યમાં ચારિત્ર હોય, સમ્યક વિના જે છે ચારિત્ર તે સાચું ચારિત્ર નથી. એટલે ચારિત્રનો લેશનો પણ સદભાવ નથી કર્યો. અને અવરતિ હોવા છતાં સમ્યક દ્રષ્ટિ ધર્માત્માને ચારિત્ર મોહની 4 પ્રકૃતિ અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ નો તો અભાવ થયો છે, તો તેટલા અંશે તેનો ચારિત્ર ગુણ ખીલ્યો છે. ભલે ચોથા ગુણસ્થાને છે તો પણ બીજું ચારિત્ર નથી, એટલે આપણે એને અવિરતિ સમ્યક દ્રષ્ટિ કહીએ છીએ. પણ છતાંય એને અનંતાનુબંધી કૃષ્ણા, ક્રોધ, માન, માયા, લોભ એ ગયા છે, એટલે એ નિમિત્ત તરીકે નથી, તો એટલા અંશે એને ચારિત્ર ગુણ ખીલ્યો છે. ગુરુદેવ કહે છે કે આ સમ્યક દ્રષ્ટિ જીવોની અંતરની દશા કોઈ અનેરી છે. આ 6 ઢાળાના રત્નાર પંડિત દોલતરામજી ભજનમાં સમ્યક દ્રષ્ટિની અદ્ભુત દશાનું વર્ણન કરતા કહે છે. દોલતરામજીએ જે વર્ણન કર્યું છે કે એ અહીંયા લીધું છે. દોલતરામજી ભજનમાં સમ્યક દ્રષ્ટિની અદ્ભુત દશાનું વર્ણન કરતા કહે છે કે चीन मूरत दग धारी की मोहे रीति लगत है अटापटी, बाहिर नार की कृत दुख भोगे अंतर सुख रस घटाघटी, रमत अनेक सुरनी संग पई तीस परिणति तई नीत हटाहटी, ज्ञान वैराग शक्ति तई विधि फल भोगत पई विधि घटाघटी, सदन निवासी तदापि उदासी तातय आश्रव छटा छठी, जे भव हेतु अबूद के ते तस करत बंद की जटा जटी, नारक पशु त्रिय विकल त्रय प्रकृति नकी कटाकटी, संयम धरी न सके पई संयम धारण की ऊर चटाचटी, तास सुयश गन की दौलत के लगी रही नित रटारटी. દોલતરામે પોતે પોતાનું નામ એમાં ગોઠવ્યું છે. તો એને પૂજ્ય ગુરુદેવ સમજાવે છે કે છે વાસ્તવથી ચિન્ન મૂરત દગધારી की मोहे रीति लगत है अटा पटी. અહીંયા કહે છે કે હવે ચૈતન્ય મૂર્તિ આત્માની દ્રષ્ટિના ધારક સમ્યક દ્રષ્ટિ જીવોની દશા કોઈ અટપટી આશ્ચર્યકારક લાગે છે. કોઈ જીવ નરકમાં સમ્યક દ્રષ્ટિ હોય, અહીંયા લીધું ને, બહાર નારકીકૃત દુઃખ ભોગઈ, એટલે એની વાત કરે છે. ગુરુદેવ કહે છે કે કોઈ જીવ નરકમાં સમ્યક દ્રષ્ટિ હોય, બહારમાં તો તેને નારકીઓ દ્વારા ઘોર દુઃખ થતું હોય, પણ અંતરમાં તે જ વખતે ભિન્ન આત્મામાં તેને આત્માના સુખ રસની ઘટાઘટી ચાલે છે. નરકમાં પણ સમ્યક દ્રષ્ટિની વાત જ જુદી છે. જેમ શેરડીનો રસ ગટગટ પીએ તેમ અંદર ચેતનામાં સુખ રસની ઘટાઘટી ચાલે છે. નરકમાં હોય ને
એવી સમ્યક દ્રષ્ટિની પરિણતિ અટપટી છે. કોઈ જીવ સ્વર્ગમાં સમ્યક દ્રષ્ટિ હોય, ત્યાં બહારમાં તો અનેક દેવીઓ સાથે તે ક્રીડા કરતો હોય, તે પ્રકારનો રાગ પણ હોય, છતાં તે પરિણતિથી તેને સદા હટાહટી છે. એટલે કે ધર્મીની ચેતના તો તેનાથી જુદી ને જુદી જ રહે છે. બહારના સંયોગો સાથે સમ્યક દ્રષ્ટિને શું છે? કાંઈ નથી, કાંઈ સંબંધ નથી. બહારના સંયોગો છે તો એનો એક જ્ઞાતા દ્રષ્ટા થઈને રહે છે. એમાં આપણને દેખાય કે એ સંયોગમાં રહ્યો છે, પરંતુ એના અંતરંગમાં તો એને આત્માની જ દ્રષ્ટિ હોય છે. એવી ધર્મીની વિચિત્ર પરિણતિ છે. આગળ કહે છે કે અનેક પ્રકારના કર્મફળ ભોગવવા છતાં જ્ઞાન વૈરાગ્ય શક્તિના બળે તેને કર્મ સદાય ઘટ્યા જ કરે છે. સદન નિવાસી એમ કહ્યું ને, ત્યાં સદન નિવાસી એટલે ગૃહવાસી હોવા છતાં સદન નિવાસી. આ દરેકે દરેક લીટીમાં જે વાત આવી છે ને એ બધી જ ગુરુદેવે સમજાવી છે. સદન નિવાસી તદાપી ઉદાસી જે છે ત્યાંથી આગળ કહે છે ગુરુદેવ કે સદન નિવાસી એટલે કે ગૃહવાસી હોવા છતાં અંતરમાં તેનાથી ઉદાસીનતા છે. તેથી આશ્રવની તેને છટાછટી છે. એટલે આશ્રવો છૂટતા જ જાય છે. છટાછટી છે, આશ્રવો છૂટતા જાય છે. ગૃહસ્થાશ્રમમાં ગૃહમાં રહ્યો છે છતાં એને આશ્રવ છૂટે છે. આશ્રવો વધતા નથી, છૂટતા જાય છે, ઘટતા જાય છે. અજ્ઞાનીને જે ક્રિયાઓ ભવનો હેતુ થાય છે, ભવનું કારણ થાય છે, તે જ ક્રિયાઓ અંતરની ચૈતન્ય દ્રષ્ટિને લીધે સમ્યક દ્રષ્ટિને બંધની જટાજટી કરે છે, અર્થાત એને નિર્જરાજ થાય છે. બધી ક્રિયાઓમાં હોય છતાં પણ સમ્યક દ્રષ્ટિ છે, એને અંતર ચૈતન્ય દ્રષ્ટિ છે, એટલે કોઈ ક્રિયાઓ એને ભવનું કારણ થતી નથી. આગળ કહે છે કે નરક ગતિ, તિર્યંજ ગતિ, સ્ત્રી પર્યાય, નપુંસક પર્યાય વિકલત રહે, એટલે 2 ઇન્દ્રિયથી પંચેન્દ્રિય સુધી વગેરે 41 પ્રકૃતિની તો અસંગની હોય ને, વિકલત રહે. 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય જે છે એ લઈએ છીએ એ વિકલત રહે, 2, 3 ને 4 ઇન્દ્રિય વાળા. અને એ સાથે નરક ગતિ, તિર્યંજ ગતિ, સ્ત્રી પર્યાય, નપુંસક ગતિ અને વિકલત રહે. અને એમાં અસંગની પંચેન્દ્રિય પણ લઈ લેવાનો. એટલે એ બધા વગેરે 41 પ્રકૃતિની તો સમ્યક દ્રષ્ટિને નિરંતર કટાકટી થઈ ગઈ છે. એટલે અર્થાત કે 41 પ્રકૃતિ તો તેને બંધાતી જ નથી. એને એ 41 પ્રકૃતિઓ તો બંધાતી જ નથી. નરકમાં ન જાય સમ્યક દ્રષ્ટિ, તિર્યંજ ન થાય, એને સ્ત્રી પર્યાય ના હોય. દેવ થાય પણ દેવી ન થાય, પુરુષ થાય પણ સ્ત્રી ન થાય, નપુંસક ન થાય, નરક ગતિ થાય નહીં. સમ્યક દર્શન થયા પછીથી જે બંધ પડે છે તો એમાં જે આયુષનો બંધ પડે, ગતિનો બંધ પડે, એમાં એને સમ્યક દ્રષ્ટિને નરકની ગતિને આયુષ બંધાય નહીં. પહેલા બંધાઈ ગયું એની વાત નથી, આ તો સમ્યક દર્શન થયા પછીની વાત છે. વિકલત રહે, 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય કે અસંગની પંચેન્દ્રિય એવું પણ હોય નહીં. એવી પ્રકૃતિ એને બંધાતી નથી. તે અવિરત સમ્યક દ્રષ્ટિ જો કે સંયમ ધારણ કરી શકતા નથી, તો પણ તેમના અંતરમાં તો સંયમ ધારણ કરવાની ચટપટી વર્તે છે. ચોથા ગુણસ્થાનની દશામાં છે એટલે કઈ એ પ્રમાદમાં બેસી ગયા છે ના, અંતરમાં તો એ સંયમ ધારણ કરવાની કે છે કે ચટપટી વર્તે છે, નિરંતર સંયમ ભાવના વર્તે છે. કે છે સમ્યક દ્રષ્ટિના આવા પ્રશંસનીય ગુણોનો ખજાનો તેનું દોલતરામજીએ સદાય રટન રહ્યા કરે છે. દોલતરામજીને સદાય એનું રટન રહ્યા કરે છે અને એમને એ કાવ્યમાં મૂકી દીધું છે. વાહ ચૈતન્ય મૂર્તિ આત્માની દ્રષ્ટિવાળા સમ્યક દ્રષ્ટિ અંતર આત્મા જીવોની દશા કોઈ અદ્ભુત અચિંત્ય આશ્ચર્યકારી છે.
તેની ઓળખાણ કરતા જીવને પોતાના આત્મ સ્વરૂપનો કોઈ અચિંત્ય મહિમા લક્ષમાં આવે છે. તે અંતરાત્મા ઉત્કૃષ્ટ હો, મધ્યમ હો કે નાનામાં નાના જગન્ય હો, પણ શુદ્ધ આત્માની પ્રતીત રૂપ સમ્યક દર્શન બધાને સરખું છે. સમ્યક દર્શન બધાને સરખું છે, પ્રતીતમાં ફેર નથી. બધાય અંતરાત્માઓ ભૂતાર્થ દ્રષ્ટિવંત છે. બધાય અંતરાત્માઓ ભૂતાર્થ દ્રષ્ટિવંત છે, એટલે કે પોતાનું શુદ્ધ સ્વરૂપ ભૂતાર્થથી જે છે એની જ શ્રદ્ધા સહિત છે. શુદ્ધ ચૈતન્યની દ્રષ્ટિના ધારક છે. રાગ હોવા છતાં રાગથી પાર એમની જ્ઞાન ચેતના છે, તેને કોઈ વિરલા જ ઓળખે છે. સમ્યક દ્રષ્ટિને ઓળખવા, જાણવા, એની દશાનો ખ્યાલ આવવો એ પણ કોઈ સામાન્ય વાત નથી. આગળ કહે છે કે ભાવલિંગી મુનિઓમાં પણ જે નિર્વિકલ્પ ધ્યાનમાં લીન છે, એવા શુદ્ધ ઉપયોગી, એટલે સાતમા ગુણસ્થાને હોય ત્યારે એવા શુદ્ધ ઉપયોગીને તો ઉત્તમ અંતરાત્મા ગણ્યા, અને શુભ ઉપયોગી મુનિ છઠ્ઠા ગુણસ્થાનની દશામાં છે ત્યારે ને મધ્યમ અંતરાત્મા ગણ્યા. અરે મહાવ્રત આદિની કોઈ શુભ વૃત્તિ આવી તે પણ ઉત્તમ અંતરાત્મામાં પાલવતી નથી. શું કહે છે ગુરુદેવ? સાતમા ગુણસ્થાને કોઈ વિકલ્પ હોતા નથી ને, કોઈ શુભ ભાવ એવા હોતા નથી. એ તો શુદ્ધ ભાવમાં છે, શુદ્ધ ઉપયોગી છે. પણ જયારે છઠ્ઠે છે સવિકલ્પ દશામાં છે ત્યારે તો શુભ ભાવ છે. મહાવ્રત તો છે એમને 28 મૂળ ગુણ સહિત ચોખ્ખું દ્રવ્યલિંગ છે ને મહાવ્રત છે, પણ એની મહાવ્રત છે પોતાને એની એને સભાનતા છે. એટલે એ ભાવ જે છે કરે મહાવ્રત આદિ ની કોઈ શુભ વૃત્તિ આવી તે પણ ઉત્તમ અંતરાત્મામાં પાલવતી નથી. એટલે કે સાતમા ગુણસ્થાનની ભૂમિકામાં એ નથી હોતી. તો પછી બીજા રાગની શી વાત? બીજો રાગ તો ક્યાંથી હોય? ત્યાં પ્રવચન સારમાં પણ કહ્યું છે કે મોક્ષ માર્ગમાં શુદ્ધ ઉપયોગી મુનિઓ મુખ્ય છે, અગ્રેસર છે, અને શુભ ઉપયોગી મુનિઓને તો તેમની પાછળ પાછળ સ્વીકારવામાં આવ્યા છે. તો તેઓ બંને મોક્ષ માર્ગી પરમેષ્ઠી ભગવાન, તેમાં શુભવાળા મુનિ પણ ભાવલિંગી છે તેની વાત છે. જેને સમ્યક દર્શન આદિ નથી તેમને તો મોક્ષ માર્ગમાં સ્વીકાર્યા જ નથી. સમ્યક દર્શન વિના મોક્ષ માર્ગ કેવો ન હોય, શરૂઆત જ થતી નથી. તેઓ તો બંધ માર્ગે ચાલનારા બહિરાત્મા છે. બહિરાત્મા, અંતરાત્મા, પરમાત્મા, આ ત્રણ પ્રકારના જે આત્માની દશા ના વર્ણન કરવામાં આવ્યા, ત્રણ પ્રકારે જે વર્ણન કરવામાં આવ્યા એ સહેલા લાગે છે, આપણને સમજવામાં સહેલું લાગે છે, પણ એમાં બહુ ગંભીરતા ભરી છે. એટલે ગુરુદેવ એ વાતને વધારે સ્પષ્ટ કરે છે અને સમજાવતા જાય છે કે ભાઈ અંતરાત્મા કોને કહેવાય, કેવા હોય. સમ્યક દ્રષ્ટિની વાત સમજાવી અને પછી જગન્ય અંતરાત્માની વાત સમજાવી ને પછી તો મુનિની વાત પણ સમજાવી. બહિરાત્મા, અંતરાત્મા, પરમાત્મા, આ ત્રણ પ્રકારમાં જગતના બધા જીવો આવી જાય છે. બહિરાત્મા લીધો ને, અંતરાત્મા અને પરમાત્મા એ તો બરાબર, પણ બહિરાત્મા પણ લીધો એટલે પછી બધા જીવો આવી ગયા ને. જીવ તત્વની શ્રદ્ધામાં તેની ઓળખાણ સમાઈ જાય છે. જે પોતે શુદ્ધ ઉપયોગમાં લીન છે તેને તો બીજા જીવોનો વિચાર તે વખતે નથી, તેમજ ત્રણ ભેદ ઉપર લક્ષ નથી. પણ જે સવિકલ્પ દશામાં છે તે વ્યવહાર જીવની શ્રદ્ધામાં આવા ત્રિવિધ આત્માનું સ્વરૂપ વિચારે છે. શુદ્ધ ઉપયોગમાં છે એને ક્યાં વિકલ્પ છે? એને તો કોઈ વિકલ્પ નથી. શુદ્ધ ઉપયોગમાં છે એને વિકલ્પ નથી. જે વિકલ્પ સહિત છે એને આ બધી વાત
કહેવાય છે કે એને કોઈ વિચાર હોય છે, એને શુભ ભાવ પણ હોય છે. તો કે છે કે જે પોતે શુદ્ધ ઉપયોગમાં લીન છે તેને તો બીજા જીવોનો વિચાર તે વખતે નથી, તેમજ 3 ભેદ ઉપર લક્ષ નથી. પણ જે સવિકલ્પ દશામાં છે તે વ્યવહાર જીવની શ્રદ્ધામાં આવા ત્રિવિધ આત્માનું સ્વરૂપ વિચારે છે, અને આવો યથાર્થ વિચાર કરનારો એ અંતરાત્મા છે. બહિરાત્મા તો ક્યાંથી આવો વિચાર કરવાનો છે? અંતરાત્મા આવું વિચારે છે. અને એમાં જે આચાર્ય ભગવાન છે એમને આવો 6ઠ્ઠા ગુણ સ્થાને છે ત્યારે આવો વિચાર આવ્યો છે, અને કરુણા થઈ છે એટલે તો શાસ્ત્રની રચના થઈ જાય છે. બહિરાત્માને કે પરમાત્માને આવો વિચાર નથી, કેમ કે પરમાત્મા તો સ્વરૂપમાં સ્થિર છે અને બહિરાત્માને તો કઈ ભાન નથી. બહિરાત્મા તો તેનું સાચું સ્વરૂપ જાણતો નથી, પોતાનું સાચું સ્વરૂપ જાણતો નથી, અને પરમાત્માને કોઈ વિકલ્પ નથી. આ તો સાધકને નિશ્ચય સહિત વ્યવહાર કેવો હોય તેની વાત છે. મૂળ તો વાત એ જ ચાલી રહી છે ને, વ્યવહાર મોક્ષ માર્ગની વાત ચાલી રહી છે. પરમાર્થ દ્રષ્ટિમાં એટલે કે શુદ્ધ નયમાં તો એક અખંડ જ્ઞાયક ભાવ રૂપે જ આત્માનો અનુભવ છે. શુદ્ધ નયમાં તો એક અખંડ જ્ઞાયક ભાવ રૂપે જ આત્માનો અનુભવ છે. પોતે જ્ઞાયક 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 એમ જ અનુભવ છે. 3 પ્રકારની પર્યાયના ભેદ તેમાં નથી આવતા. શુદ્ધ દ્રષ્ટિ વડે અંતરાત્મા થયેલ જીવ વ્યવહારમાં જીવની પર્યાયના પ્રકારોને પણ જેમ છે તેમ જાણે છે. પોતે અંતરાત્મા થઈને 3 ભેદોને જાણે છે, પણ પોતે બહિરાત્મા રહીને 3 પ્રકારના આત્માનું સાચું જ્ઞાન થઈ શકે છે? અહીંયા કહે છે કે પોતે અંતરાત્મા થઈને 3 ભેદોને જાણે છે, પણ પોતે બહિરાત્મા રહીને 3 પ્રકારના આત્માનું સાચું જ્ઞાન થઈ શકે છે. કેવા હોય એમ થઈ શકે છે. ભેદોને જાણતો નથી, પણ જે બહિરાત્મા જે છે એ અંતરાત્માને એમ જાણતો નથી, પણ એ કેવા હોય એનું માહિતી જ્ઞાન એને થઈ શકે છે, સાચું જ્ઞાન થઈ શકે છે. કેમ કે દરેક અંતરાત્મા પહેલા બહિરાત્મા હોય અને એને પછી આ અંતરાત્માની વાતને, પરમાત્માની વાતને એને જાણી છે, એવી માહિતી એકત્ર કરી છે, દ્રવ્યતૃતનો અભ્યાસ કર્યો છે, અને પછી ચિંતન કરી અને આગળ વધે છે, અને એવો પુરુષાર્થ કરી અને સમ્યક્ત્વ પ્રગટ કરે છે. એટલે બહિરાત્મા હોય એટલે કાંઈ કરી જ ન શકે એમ નથી હોતું, કહેવાનો અર્થ એ છે. 6ઠ્ઠા ગુણ સ્થાન વાળા ભાવલિંગી મોક્ષ માર્ગી મુનિ એમ જાણે છે કે અવિરત સમ્યક દ્રષ્ટિ જીવો પણ મોક્ષ માર્ગી છે. એટલે 4થા ગુણ સ્થાનમાં છે એ પણ મોક્ષ માર્ગી છે. જેમ હું મોક્ષ માર્ગી છું તેમ તે પણ મોક્ષ માર્ગી છે. 6ઠ્ઠા ગુણ સ્થાન વાળા એમ જાણે છે. ભલે થોડો જગન્ય પણ છે તો મોક્ષના માર્ગમાં. શ્રી કુંદકુંદાચાર્ય ભગવાન મોક્ષ પ્રાવૃતમાં, અષ્ટપ્રાવૃતની અંદર મોક્ષ પ્રાવૃત છે, તો મોક્ષ પ્રાવૃતમાં એને ધન્ય કહે છે. એને કુંદકુંદાચાર્ય ભગવાને એને મોક્ષ પ્રાવૃતમાં ધન્ય કહ્યો છે. કોને? જે જગન્ય અંતરાત્મા છે એને. કેમ કે એને એ પ્રગટ કર્યું છે, સમ્યક તો પ્રગટ કર્યું છે, મોક્ષ માર્ગમાં એ આવી ગયો છે. હા, 6ઠ્ઠા ગુણ સ્થાનવર્તી મુનિ 4થા વાળા ગૃહસ્થને મોક્ષ માર્ગમાં સ્વીકારે છે. એ તીનો શિવ મગચારી 3 પ્રકારના અંતરાત્મા મોક્ષ માર્ગમાં કેલી કરનારા છે. કેલી કરે શિવ માર્ગ મેં જગ માહી જીનેશ્વર કે લઘુનંદન. એને ભગવાનના લઘુનંદન કયા છે. આ રીતે અંતરાત્માની વાત કરી. હવે પરમાત્મા કેવા છે તે કહે છે. પરમાત્માના 2 પ્રકાર, એક સિદ્ધ પરમાત્મા, બીજા અર્યંત પરમાત્મા. સિદ્ધ ભગવાન તો અશરીરી ચૈતન્ય બિંબપણે, અશરીરી એટલે શરીર રહિત છે, ચૈતન્ય બિંબપણે સિદ્ધાલયમાં અનંત ત્યાં બિરાજી રહ્યા છે. અનંત સિદ્ધ ભગવાન ત્યાં બિરાજી રહ્યા છે.
તેમને શરીર ન હોવાથી નિકલ પરમાત્મા પણ કહેવાય છે. અને અર્યંત ભગવાન અઢી દીપ સંબંધી મનુષ્ય લોકમાં 13મા 14મા ગુણસ્થાને શરીર સહિત વિચરે છે. જે 14મા ગુણસ્થાને હશે એનો તો સમય બહુ ઓછો હશે, એટલે પણ 14મે હશે અને પછી એ પણ નિર્વાણ પામશે. તો 13મા 14મા ગુણસ્થાનમાં શરીર સહિત છે તેમને સકલ પરમાત્મા કહેવાય છે. 14મા ગુણસ્થાને હોય ત્યારે શરીર હોય તે છતાંય એમને અયોગી કેવડી કહેવાય છે, એટલે યોગ નહીં, યોગ રહિત કેવડી. 13મા ગુણસ્થાને સહયોગી કેવડી કહેવાય છે, એટલે યોગ સહિત, મન વાણી કાયાના યોગ સહિત. પણ છતાંય એમાં મન વાણી કાયાના યોગ છે છતાંય એમનું પ્રવર્તન કઈ યોગપૂર્વક થતું નથી. તો એ સકલ પરમાત્મા છે. કલ એટલે શરીર, અને તેનાથી સહિત તે સકલ, તેનાથી રહિત એટલે નિકલ. કેવળ જ્ઞાન આદિ ગુણો તે બંને પરમાત્માને સરખા છે. પરમાત્માની સી વાત! એમને ઓળખતા તો આત્માનું સાચું સ્વરૂપ ઓળખાઈ જાય છે. પરમાત્માના સ્વરૂપનો વિચાર કરતા કરતા તો જીવ પોતે સમ્યક દર્શન પ્રગટ કરી લે છે. એમના સ્વરૂપનો વિચાર કરી એ સ્વરૂપ જેવું છે તેવું જાણી અને પોતાની વર્તમાન દશાને ગૌણ કરીને એવું સ્વરૂપ પોતાનું પણ છે એવા ભાવ સહિત એ નિર્વિકલ્પ ધ્યાનનો પુરુષાર્થ કરી શકે છે. પરમાત્મા પદને સાધનારા મુનિવરોની દશા પણ અદ્ભુત હોય છે. મુનિ જે અંતરાત્મા છે, ઉત્કૃષ્ટ અંતરાત્મા છે, એ પરમાત્મા પદને સાધે છે. તો કહે છે કે એવા મુનિવરોની દશા પણ અદ્ભુત હોય છે. જાણે નાનકડા ભગવાન. મુનિની સૌમ્ય મુદ્રામાં તો વિતરાગતાની ઝલક વર્તે છે. એવા મુનિના દર્શન કરીએ ત્યાં જ આપણને લાગે કે ઓહો, આ તો જાણે કે ભગવાન વિરાજી રહ્યા છે. એવા કુમકુંદાચાર્ય ભગવાન, એવા મુનિ આચાર્ય ભગવાન જયારે વિચરતા હશે અને એ ધ્યાનમાં, નિર્વિકલ્પ ધ્યાનમાં વિરાજતા હશે ત્યારે એમની સૌમ્ય મુદ્રા કેવી હશે! એમની નિશ્રામાં બેસતા આપણને એક પ્રકારે એવું વાતાવરણ મળી જાય કે કેટલાય નકામા વિચારો વગેરે પણ ત્યાં ના આવે. મુનિઓ જ્યાં બિરાજતા હોય એવા જ્ઞાની સંતો, તો ત્યાં આપણે જઈએ ત્યારે આપણને નકામા વિચારો નથી આવતા. એક આખી વાત છે. જેને એવી અંદરમાં મુમુક્ષુતા પ્રગટી છે, પોતાને સાચી મુમુક્ષુતા પ્રગટી છે, સમ્યકનો પુરુષાર્થ વર્તે છે, એવો જીવ જયારે એવા મહામુનિઓ જ્યાં બિરાજતા હોય ત્યાં જાય અને થોડો સમય પણ ત્યાં બેસે છે, તો એમાં એને ખ્યાલ આવે છે કે આત્મામાંથી આવતી શાંતિ કેવી હશે. અને વધારે નિશ્રામાં રહી અને એમની આજ્ઞામાં રહી અને સમ્યક તો પ્રગટ કરી શકે છે. મુનિની તો શું વાત કરવી! મુનિની સૌમ્ય મુદ્રામાં તો વિતરાગતાની ઝલક વર્તે છે. ઉપસમ રસમાં એમનો આત્મા ઝૂલી રહ્યો છે. ઉપસમ રસમાં 6ઠ્ઠા ગુણસ્થાન વખતે તેમને મધ્યમ અંતરાત્મા કહ્યા, પણ જ્યારે તેઓ મુનિ થયા ત્યારે પ્રથમ તેમને શુદ્ધ ઉપયોગમાં 7મું ગુણસ્થાન પ્રગટ્યું હતું. કઈ 5મેથી 6ઠ્ઠે આવ્યા કે 4થેથી 6ઠ્ઠે આવ્યા એમ નહોતું. 4થેથી કે 5મેથી એ 7મે આવ્યા. એટલે કે ઉત્તમ અંતરાત્મપણું થયું હતું. અને પછી શુભ ઉપયોગમાં આવતા તેમને મધ્યમ કહ્યા. પછી ઉપયોગ શુદ્ધને બદલે શુભ થયો. પરંતુ શુભ રાગને જે મોક્ષ માર્ગ માને છે, એટલે રાગ આદિ વિભાવોને જ નિજ સ્વભાવ માને છે, એવા સમ્યક દર્શન વગરના જીવો તો બંધ માર્ગમાં જ છે. મોક્ષના માર્ગને તેઓ જાણતા નથી. સમ્યક દ્રષ્ટિએ સર્વજ્ઞ પરમાત્માને શ્રદ્ધામાં લીધા છે. સમ્યક દ્રષ્ટિએ સર્વજ્ઞ પરમાત્માને શ્રદ્ધામાં લીધા છે. જેને સમ્યક દર્શન હોય એને પરમાત્માની સાચી શ્રદ્ધા હોય.
સર્વજ્ઞતાને પામેલા જીવો જગતમાં છે અને મારો આત્મા પણ એવી શક્તિવાળો, તાકાતવાળો, સામર્થ્યવાળો છે એમ ધર્મી જીવ જાણે છે. પરમ એટલે ઉત્કૃષ્ટ, પરમ એટલે ઉત્કૃષ્ટ પર્યાય રૂપે પરિણમેલા આત્મા તે પરમાત્મા છે. એવા પરમાત્મા અત્યારે આ ભરત ક્ષેત્રમાં થતા નથી. હવે થોડો કાળ સુધી નહીં થાય. આ 5મો આરો છે અને પછી 6ઠ્ઠો આરો એમ, અને એ પછીથી પાછો 1લો આરો, બીજો આરો, ત્યાં સુધી નહીં થાય. એવા પરમાત્મા અત્યારે આ ભરત ક્ષેત્રમાં થતા નથી. પણ વિદેહ ક્ષેત્રમાં હંમેશા એવા પરમાત્મા બિરાજમાન હોય છે, સદેહી બિરાજમાન હોય છે. એટલે કે તીર્થંકર અને કેવડી એ અરિયંત પરમાત્મા હંમેશા વિદેહ ક્ષેત્રમાં હોય છે. 5 વિદેહ ક્ષેત્ર છે, ત્યાં એવા અરિયંત પરમાત્મા હોય છે. વિદેહ ક્ષેત્રમાં સિમંદર ભગવાન વગેરે લાખો જીવો એવા પરમાત્મા પણ અત્યારે પણ સાક્ષાત વિચરે છે, સાક્ષાત વિચરે છે. અહીં રહીને પણ એવા સર્વજ્ઞ પરમાત્માની ઓળખાણ થઈ શકે છે. સર્વજ્ઞ પદની જેને શ્રદ્ધા નથી તે તો બહિર આત્મા છે અને ગૃહિત મિથ્યા દ્રષ્ટિ છે. સર્વજ્ઞ પદને માનતા ન હોય ને એ ગૃહિત મિથ્યા દ્રષ્ટિ હોય. સર્વજ્ઞતાને માનતા ન હોય. ઘણા એવા કેવી રીતે હોય તો કેવી રીતે બધું વસ્તુનું જ્ઞાન કેવી રીતે થાય? અમે માનતા જ નથી. કેવી સર્વજ્ઞતા જગતમાં હોય ને એવા સર્વજ્ઞ હોય. બરાબર છે, તમે ભગવાનને માનો, પણ કઈ ભગવાન બધું જાણે એવું અમે નથી માનતા. આવું કહેવા વાળા મળશે જે પોતાની જાતને જૈન કેવડાવે છે. એવા કેટલાય જે બુદ્ધિશાળી છે ને, સો કોલ્ડ, એ લોકો તો આવી અનેક પ્રકારની વાત કરે છે. એમને તો ઇન્દ્રિય જ્ઞાન સિવાય બીજી કોઈ વાત જે છે એ છે જ નહીં. એટલે એ માનવાના જ નથી. શાસ્ત્રનો અભ્યાસ નહીં એટલે તો માનતા નથી કે સર્વજ્ઞતા જગતમાં હોય. અત્યારે નથી, એથી શું થઈ ગયું? આ તો પંચમ કાળ છે ભાઈ. 2500 વર્ષ પહેલા, તો 2600 વર્ષ પહેલા, 2700 વર્ષ પહેલા જન્મ્યો હોત તો તને ખબર પડત કે સર્વજ્ઞતા હોય, ખ્યાલ આવે. શું થાય? છેલ્લા તીર્થંકર મહાવીર સ્વામી ભગવાન થયા અને એમના મોક્ષ પછી 3 જીવો બીજા મોક્ષે ગયા. ગૌતમ સ્વામી, સુધર્મ સ્વામી અને જંબુ સ્વામી, એ 3 જીવો એ પછી મોક્ષે ગયા. તો એ સમયનો જે ગાળો હતો એ દરમિયાનમાં પણ એ સર્વજ્ઞ પરમાત્મા થઈ અને ગયા છે. કેવળ જ્ઞાન પ્રગટ કર્યું એમણે અને પછી મોક્ષે ગયા છે. શું થાય? અત્યારે વર્તમાનમાં એવો કાળ આવ્યો છે કે જીવોને આ શ્રદ્ધા નથી. એને એ જે સર્વજ્ઞને નથી માનતા, એને એ અપેક્ષાએ જોઈએ તો એમને ગૃહિત મિથ્યાત્વ છે. આગળ કહે છે, જો દેખી વિતરાગને શો હોંશી વીરા રે. એમ નક્કી કરવામાં પણ સર્વજ્ઞ પદનો સ્વીકાર આવી જાય છે. સર્વજ્ઞની ઓળખાણ વગર કોઈ વાત કરે તો તે સાચી નથી. સર્વજ્ઞને અનુસરીને જ વાત થાય, બીજી રીતે વાત થાય જ નહીં. ભગવાનના જ્ઞાનમાં આવ્યું છે એ જ પરમ સત્ય છે. બાકી મતિ કલ્પનાએ ઘણા પુસ્તકો લખાયા, પણ એથી કઈ ધર્મની પ્રાપ્તિ થતી નથી. ગુરુદેવ કહે છે, કહા જેને આત્માનું સંપૂર્ણ જ્ઞાન છે, સંપૂર્ણ સુખ છે અને રાગનો સંપૂર્ણ અભાવ છે, એવા ઉત્કૃષ્ટ પર્યાય વાળા સર્વજ્ઞ ભગવાન છે. એનો સ્વીકાર સમ્યક દ્રષ્ટિ જ કરે છે. બાહ્ય દ્રષ્ટિવાળા જીવને, રાગ દ્રષ્ટિવાળા જીવને પરમાત્મા કેવા હોય તેની ખબર નથી. પરમાત્મા વિશે પોતે પોતાની કલ્પના કરે છે કે પરમાત્મા આવા, અને એટલા માટે જ એ પ્રતિમાની અંદર પણ પરમાત્માની ખબર નથી ને, એટલે પ્રતિમાની અંદર પણ એ પોતાને રાગ છે, એટલે એ પ્રતિમાની અંદર જે નિક્ષેપ કરે છે એમાં એમને પણ રાગી બનાવી દે છે. કોઈક વળી કઈક પ્રકારે આંગીને કઈક પ્રકારે મુગટ પહેરાવાને, આ કરવું તે કરવું, અરે પ્રભુ ફૂલ ચડાવવાના, અરે તને બધાનો રાગ છે એટલે તું પ્રભુને પણ એમ માને છે? આ મિથ્યા દ્રષ્ટિને આવો નિક્ષેપ. સર્વજ્ઞ પરમાત્મા કેવા હતા એનો જરાક સારી રીતે વિચાર કરે તો જે પ્રતિમા બનાવે
તો એમાં નિક્ષેપ જે તીર્થંકર પરમાત્માનો કરવો છે તો તીર્થંકર હતા ત્યારે શું હતું? તીર્થંકર હતા એ વખતે કઈ મુગટ નહોતા પહેરતા કે એમને કોઈ ફૂલ નહોતા ચડાવતા. તીર્થંકર હતા ત્યારે નગ્ન દિગંબર પરમ વિતરાગતા સહિત કીધું ભગવાન એવા વિચરતા હતા. એટલે કઈ ભાન ન મળે, પોતાને રાગ છે એટલે એ પ્રમાણે બધું કરે છે. સર્વજ્ઞનો સ્વીકાર એ તો અપૂર્વ તત્વજ્ઞાન છે. તે તો ધર્મનો મૂળ પાયો છે. સર્વજ્ઞતા કહો કે આત્માનો જ્ઞાન સ્વભાવ કહો, તેની ઓળખાણ વગર ધર્મની શરૂઆત થતી નથી. સર્વજ્ઞતાનો સ્વીકાર કરે ત્યારે જ આગળ વધાય. સર્વજ્ઞ પરમાત્મા અને એમનો પુરુષાર્થ, એમની અદ્ભુત દશા, આ બધી વસ્તુનો વિચાર કરે અને એટલે જે દિવ્યધનીમાં જે બધી વાત આવી છે એ બધી વાતને વાંચી વિચારી સમજી અને એનો સ્વીકાર કરે, આત્મસાત કરે, તો જ એ આગળ વધી શકે. અહીંયા કહે છે કે 7 તત્વોમાંથી એક જીવ તત્વને બરાબર જાણતા તેની પર્યાયના આ બધા પ્રકારો તેમાં સમાઈ જાય છે. આ જીવની જ વાત છે ને, સર્વજ્ઞ પરમાત્મા પણ જીવ છે. સર્વજ્ઞ એટલે એક સમયમાં બધાને અતિન્દ્રિય જ્ઞાન વડે, ઇન્દ્રિય જ્ઞાન વડે તો શક્ય જ નથી, અતિન્દ્રિય જ્ઞાન વડે પ્રત્યક્ષ જાણનારા અને છતાં જેને રાગ દ્વેષ નથી, કોઈ સંકલ્પ વિકલ્પ નથી, જાણવામાં થાક નથી, નિરાકુળ આનંદ છે. આવું પરમાત્માપણું તે આત્માની જ એક દશા છે. આત્માની જ આ એક દશા છે. પંચ પરમેષ્ટિને આપણે વંદન કરીએ, નમસ્કાર કરીએ છીએ તો પંચ પરમેષ્ટિ એ જીવની અવસ્થા છે. 3 અવસ્થા તો એવી છે કે એમાં હજી એને પૂર્ણતા નથી થઈ, કેવળ જ્ઞાન નથી થયું, અને 2 અવસ્થા એવી છે કે જેમાં કેવળ જ્ઞાન થયું છે, પૂર્ણ દશા પ્રગટ થઈ છે. 5ને નમસ્કાર કરીએ છીએ ને તો એ ખરેખર તો આત્માની જ દશા છે. વર્તમાનમાં આપણી એ દશા નથી, પણ છેવટે તો એ દશા કોની છે? આત્માની છે. અનંત આત્માઓએ પ્રગટ કરી છે એટલે આત્માની એ દશા છે. એ સામર્થ્ય આત્માનું છે. શરીર હોય છતાં આવું સર્વજ્ઞપણું હોય, કોઈને પાછો વિચાર આવે. હા, તીર્થંકર ભગવાન કેવળી પરમાત્માને, અરિહંત ભગવાનને સર્વજ્ઞપણું છે. શરીર છે તો ભલે ને રહ્યું, શરીર શરીરમાં છે, ભગવાન તો પોતે પોતાનામાં છે. શરીર શરીરમાં છે, ભગવાનને કાંઈ એનું મમત્વ નથી. જેમ શરીરનો સંયોગ હોવા છતાં શરીરથી ભિન્ન આત્માનો અનુભવ થાય છે, તેમ સર્વજ્ઞતા પણ થઈ શકે છે. જગતમાં આવા સર્વજ્ઞ પરમાત્મા છે, આવા સર્વજ્ઞ પરમાત્મા જગતમાં છે. મહાવિદ્ય ક્ષેત્રને વિશે બિરાજે છે ને, અને મારા આત્મામાં પણ આવું સામર્થ્ય છે. એમ સમ્યક દ્રષ્ટિ બરાબર એટલે સ્વાનુભૂતિપૂર્વક, સ્વ અનુભવપૂર્વક જાણે છે. અને જે સાચા મુમુક્ષુ છે તે એ વાતનો સ્વીકાર કરી અને જાણે છે. જેને સર્વજ્ઞતા નો સ્વીકાર જ થયો નથી અને બીજી લાંબી ગમે તેટલી વાતો કરે, ક્રિયાઓ કરે, વગેરે કરે, તો એથી એને કાંઈ પ્રાપ્ત થવાનું નથી. એટલે કહે છે કે જેને સર્વજ્ઞના અસ્તિત્વનો વિશ્વાસ ન હોય તેને આત્માના જ્ઞાન સ્વભાવનો જ વિશ્વાસ નથી. નિશ્ચય સમ્યક દર્શનમાં તો ધર્મી જીવ નિર્વિકલ્પપણે શુદ્ધ આત્મતત્વમાં જ અહમપણાની પ્રતીતિ કરે છે, એટલે પોતાપણાની પ્રતીતિ કરે છે. હું. નિશ્ચય સમ્યક દર્શન કોને કહેવાય? તો કે છે કે ધર્મી જીવ નિર્વિકલ્પપણે શુદ્ધ આત્મતત્વમાં જ અહમપણાની પ્રતીતિ કરે છે, પોતાપણાની પ્રતીતિ કરે છે. હું. અને તે સમ્યક દર્શન સાથેની જ્ઞાન પર્યાયમાં એટલી તાકાત છે કે આવા સર્વજ્ઞ પરમાત્માને પણ તે નિર્ણયમાં લઈ લે છે. સમ્યક દ્રષ્ટિને સર્વજ્ઞ પરમાત્માનું સ્વરૂપ બરાબર જેમ છે તેમ ખ્યાલમાં આવી જાય છે.
અંતરમાં પોતાનો શુદ્ધ આત્મા તો નિર્ણયમાં લીધો છે. સમ્યક દ્રષ્ટિ જીવે પોતાનો શુદ્ધ આત્મા છે એને તો અનુભવથી નિર્ણયમાં લીધો છે, અને તેની ઉત્કૃષ્ટ પર્યાય રૂપે પરિણમેલા પરમાત્મા કેવા હોય તે પણ નિર્ણયમાં આવી ગયું છે. સર્વગુણાંશ તે સંકિત, સર્વગુણનો અંશ પ્રગટ થયો છે, તો જ્યારે પૂર્ણતા પ્રગટ થશે અંશને બદલે ત્યારે કેવું હશે એ એને ખ્યાલમાં આવી જાય છે. શુદ્ધ દ્રવ્યની શ્રદ્ધા કરે તે તાકાતની તો શી વાત, શુદ્ધ દ્રવ્યની શ્રદ્ધા કરે તે તાકાતની તો શી વાત, પણ તેની સાથે રાગથી જુદું પડેલું જે જ્ઞાન છે તે જ્ઞાનના વ્યવહારમાં પણ એટલી તાકાત ઉઘડી ગઈ છે કે પરમાત્માને તે જાણી લે છે. પરમાત્માના સ્વરૂપનો એ સમ્યક દ્રષ્ટિને બરાબર ખ્યાલ આવી જાય છે. આ જ પરમાત્મા આવા જ હોય. પોતાને અનુભૂતિ થઈ છે ને એટલે જે અનુભવાયું છે ઉપર તેને ખ્યાલ આવે છે કે પૂર્ણ દશા કેવી હશે. બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા ત્રણેયને જે જાણી લે છે, દ્રવ્યરૂપ શુદ્ધ આત્મા અને તેની પર્યાય રૂપ ત્રિવિધ આત્મા, બહિરાત્માપણું, અંતરાત્માપણું અને પરમાત્માપણું તો પર્યાયમાં છે ને, તો તેનું સ્વરૂપ સમ્યક દ્રષ્ટિ જેમ છે તેમ જાણે છે. સમસ્ત લોકાલોકને અને ત્રણ કાળને એક સમયમાં જ્ઞાનનું જ્ઞેય બનાવે એવી મહાન અચિંત્ય તાકાત કેવળ જ્ઞાનમાં છે. અહીં આખું જ્ઞાન છે તો સામે આખું જ્ઞેય એક સાથે નિમિત્ત છે. શું કહે છે ગુરુદેવ? કે સમસ્ત લોકાલોકને અને ત્રણ કાળને એક સમયમાં જ્ઞાનનું જ્ઞેય બનાવે એવી મહાન અચિંત્ય શક્તિ, એવી તાકાત એ કેવળ જ્ઞાનમાં છે. કેવળ જ્ઞાનની એક સમયની પર્યાયમાં બધું જણાઈ જાય એક સાથે. કે છે કે અહીં આખું જ્ઞાન છે તો સામે આખું જ્ઞેય એક સાથે નિમિત્ત છે. બસ જ્ઞાનમાં સર્વ જ્ઞેયો સ્થિર થઈ ગયા. જ્ઞાનમાં સ્થિર થઈ ગયું. ક્યાંય કર્તૃત્વ બુદ્ધિ કે ફેરફારની બુદ્ધિ કે રાગ દેશ વૃત્તિ ન રહી. આવી દશાવાળા સર્વજ્ઞને સમ્યક દ્રષ્ટિ જાણે છે. એટલી તો તેની વ્યવહાર શ્રદ્ધાની તાકાત છે. પરમાર્થ શ્રદ્ધા નિર્વિકલ્પ છે. પરમાર્થ શ્રદ્ધા નિર્વિકલ્પ છે તે તો પોતાના આત્માને જ પરમેશ્વરપણે અનુભવમાં લે છે. પોતે જ પરમાત્મા સ્વરૂપ છે. તેની તાકાતની તો શી વાત. અને આવી શ્રદ્ધા થાય ત્યારે જીવમાં મોક્ષનો માર્ગ ઉઘડે. આમ મોક્ષ માર્ગની શરૂઆત થાય છે. આગળ કહે છે કે જો સાચી શ્રદ્ધા કરવા માટે જીવ તત્વનું આ વર્ણન ચાલે છે. નિશ્ચયથી તો જ્ઞાયક તત્વ એક અખંડ શુદ્ધ છે, તે જીવ છે. વ્યવહારમાં તેના ત્રણ પ્રકાર છે. શાસ્ત્ર સ્વાધ્યાયમાં આવા તત્વોનું ઘોલન કરતા કરતા, એટલે કે જ્ઞાનને એકાગ્ર કરતા કરતા જ્ઞાનમાં વિશેષ સ્પષ્ટતા થતી જાય છે. તેથી વિતરાગ માર્ગમાં કહેલા તત્વોનું વારંવાર મનન કરવા જેવું છે. એનું મનન વારંવાર કરવા જેવું છે. ને આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. શેષ ભાગ આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું.